આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ વાસુદેવ મહાત્મ્યની કથા સાંભળશું। અધ્યાય 7। કાર્તિક સ્વામી કહે છે, હે સાવરની મુને, ભૂમિના છિદ્રમાં પ્રવેશ કરી ગયેલો વસુરાજા પોતે કરેલા મિથ્યા ભાષણાદિક રૂપ કર્મને બહુ નિંદતો વૃદ્ધ વસિષ્ઠાદિક મહામુનિઓને મનથી બહુ માનતો, માટે જ અત્યંત પશ્ચાતાપ કે જે એક પાપના પ્રાયશ્ચિત રૂપ કહેવાય છે, તેને કરતો થકો મનમાં સાત્વત તંત્રમાં પ્રસિદ્ધ 3 અક્ષરવાળા શ્રી કૃષ્ણ નામના ભગવન મંત્રના જપમાં સદા તત્પર થઈ રહ્યો। ભૂમિના મધ્યમાં રહેલો પણ આ રાજા પ્રાતઃ, સંગ, મધ્યાહ્ન, અપરાહ્ન, સાયાહ્ન આ 5 સમયમાં પરમ પ્રેમપૂર્વક મનઃકલ્પિત ચંદન પુષ્પાદિક ઉપચારો વડે દેવાધિદેવ શ્રી હરિની આદરથી પૂજા કરવા લાગ્યો। અનંતર જગતપતિ ભગવાન શ્રી વાસુદેવ મહાકષ્ટમાં પણ યથા સમય 5 વખત યથાશાસ્ત્ર પોતાના રૂપની પૂજા કરતા રાજા ઉપર 3 માસને અંતે પ્રસન્ન થયા। અને પ્રસન્ન થયા પછી વરદાતા દયાળુ સ્વયં ભગવાન શ્રી વિષ્ણુ સમીપમાં રહેલા બહુ વેગવાળા પક્ષીરાજ ગરુડ પ્રત્યે બોલ્યા કે, હે મહાભાગ પક્ષીરાજ ગરુડ, મારા વચનથી તમો એકદમ જાવ। ત્યારે ગરુડે કહ્યું કે ક્યાં જવું? તે શ્રી પ્રભુ બોલ્યા, જે ધર્માત્મા મદાશ્રિત સાર્વભૌમ વસુ નામનો રાજા વેદને હિંસા પર કહેવા રૂપ અને મહર્ષિઓના વચનના અનાદર રૂપ અપરાધ દોષને લીધે પૃથ્વી તળમાં પેશી ગયો છે, તે આસ્તિકાગ્રેસર રાજાએ વેદ અને મુનિઓનો સત્કાર કર્યો છે, એટલે આ વિષ્ણુ સ્મૃતિમાં કહ્યા પ્રમાણે તેણે પણ કરેલું હોવાથી નિદ્રેશ થઈ ગયો છે, માટે હમણાં જ તે રાજાની સમીપે જાવ। હે ગરુડ, સમીપે જઈને પૃથ્વીના છિદ્રમાં ગુપ્ત રહેલા અધોગતિને પામેલા નૃપવર્ય એ વસુ રાજાને મારી આજ્ઞાથી આકાશમાં ગતિવાળો તમો તેને કરો। આ કાર્યમાં વિલંબ કરશો નહીં। કાર્તિક સ્વામી કહે છે કે, હે મુને, આ રીતે ભગવાને આજ્ઞા કર્યા પછી ગરુડજીએ પોતાની 2 પાંખોને પહોળી કરીને વાયુના જેવા તીવ્ર વેગવાળા થઈને જ્યાં નિયમિત વાણીવાળો એટલે કે મૌન વસુ રાજા રહ્યો છે તે ભૂમિના છિદ્રમાં પ્રવેશ કર્યો। વિંતાના પુત્ર ગરુડજી તે સ્થાન થકી વસુ રાજાને પોતાની ચાંચમાં પકડીને તત્કાળ આકાશમાં ઉડ્યા અને તે આકાશમાં એ રાજાને મૂકી દીધો। આકાશમાં મૂકેલો વસુ રાજા એ જ મુહૂર્તમાં ફરીથી પૂર્વની માફક ઉપરી અંતરિક્ષમાં વિચરનારો થયો અને શરીર સાથે સુખરૂપ સ્વર્ગને પામીને પરમ સુખને પામ્યો। હે બ્રહ્મર્ષે, ધર્મજ્ઞ, મહાત્મા, ભગવદ્ભક્ત એવા પણ આ રાજાને વેદ હિંસા પર છે એમ કહેવા રૂપ અસત્યવાણી દોષથી થયેલી મહર્ષિઓની તેમના વચનના અનાદર રૂપ અવજ્ઞાથી આવી અવળી યજ્ઞકર્તાને અનુચિત અધોગતિ મળી હતી। સ્વર્ગની પ્રાપ્તિ થવામાં અસાધારણ કારણને કહે છે કે આ રાજા મહાકષ્ટમાં પણ પરમ પુરુષ સર્વેશ્વર શ્રીહરિનું અનન્ય ભાવથી મનમાં આરાધન કરતો હતો। તે કારણથી તે રાજા જલ્દી પોતે કરેલા પાપમાંથી મુક્ત થયો અને સ્વર્ગલોકને પામ્યો હતો। આ રાજા સ્વર્ગમાં મનોવાંછિત નાના પ્રકારના સુખને ભોગવતો થકો દેવતાઓએ ગાન કર્યું છે, જેનો યશ એવો કે બીજો ઇન્દ્ર જ જેમ એમ રહ્યો। હવે તેને બીજું વિઘ્ન આવ્યું એમ કહેવા માટે કથાનો પ્રસ્તાવ કરે છે કે એક સમયે વિમાનમાં બેસીને વિચરતો અને સૂર્યના જેવી કાંતિવાળો અને અદ્રિકા નામની અપ્સરાએ યુક્ત
એવા વસુ રાજાને અક્ષોદાએ જોયો. તે કેવી અક્ષોદા? તો સોમયાજી પુરુષોએ પ્રાપ્ય એવો, જે સોમપદ નામનો લોક તેના નિવાસી, અમૂર્ત એવી, પોતાની ઈચ્છા વિના તો દેવાદિકોએ પણ અદ્રશ્ય મૂર્તિવાળા મહાત્મા, પરમ ભાગવત હોવાથી દેવગણોએ પૂજનીય અને અગ્નિશ્વાક જેમનું નામ છે, એવા પિતૃઓની માનસી મનના સંકલ્પથી ઉત્પન્ન કરેલી પુત્રી હતી. પવિત્ર મંદ હસવું જેનું છે, એવી આ અક્ષોદા પોતાના પિતાઓ અદ્રશ્ય હોવાને લીધે મારા પિતાઓ કોણ છે એમ નહીં જાણતી હોવાથી તે વસુરાજાને પિતા તરીકે માનવા લાગી, અને રાજા પણ તે અક્ષોદાને પોતાની પુત્રી તરીકે માનવા લાગ્યો. એ જ રીતે વસુની સ્ત્રી અદ્રિકા અપ્સરા પણ અક્ષોદાને પોતાની કન્યા તરીકે માનવા લાગી. આ રીતે બંને પરસ્પર પિતૃ પુત્રી ભાવ બંધાયા પછી પિતૃઓએ પુત્રી અક્ષોદા અને સ્ત્રી સહિત વસુ રાજાને તેમનો આવો અસત અભિપ્રાય જોઈને શાપ આપ્યો. તે કેવો શાપ? તો હે કન્યે, તું ભૂમિ ઉપર આ વસુ રાજાની કન્યા થઈશ. હે વસો, તું માનુષ થઈને મત્સી રૂપે પ્રગટ થનારી આત્મપત્ની આ અદ્રિકા નામની અપ્સરામાં જ આ અક્ષોદાને પુત્રીપણે નિશ્ચય ઉત્પન્ન કરીશ. એક જ અદ્રિકાનો માછલી રૂપથી અને ગિરિકા જેનું બીજું નામ છે, એવા માનુષી રૂપથી ભૂમિમાં જન્મ થયો. તેમાં માછલી રૂપ અદ્રિકાને વિશે અક્ષોદાનો કાલી નામથી જન્મ થયો હતો. આ કથા મહાભારતના આદિ પર્વમાં કહેલી છે. તેનું અહીં અનુસંધાન આ સંગતિ માટે લેવું. આ પ્રકારે પિતૃદેવોએ શાપ આપેલી કન્યા અને વસુરાજા બંને મળીને જ્યારે શાપ થકી મોક્ષ માટે સ્વેચ્છાથી લોચન ગોચર થયેલા પિતૃદેવોને નમસ્કાર કરીને પ્રાર્થના કરવા લાગ્યા, ત્યારે કૃપાળુ તેઓ બોલ્યા. તેઓ શું બોલ્યા? તો આ પ્રકારે અવશ્ય ભાવી હોવાથી જ આવો શાપ તમને પ્રાપ્ત થયો છે. તે શાપમાં તમારા બંનેનું અશ્રેય નહીં પણ શ્રેય જ થશે. આને તે શું શ્રેય? તો હે વસો, તું તો 28મા દ્વાપર યુગમાં આ ભૂમિ ઉપર મહાત્માકૃત યજ્ઞ નામના રાજાનો પુત્ર થઈશ. આને તે જન્મમાં પણ તું આ જન્મમાં જેમ એમ સકળ સદ્ગુણોએ સંપન્ન અને આકાશમાં ગતિવાળો અને મહાભાગવતોમાં અગ્રણી થઈશ. તે જન્મમાં પણ તારું જ્ઞાન નાશ પામશે નહીં. વળી પ્રજાએ સહિત તું પંચરાત્રમાં કહેલા વિધિને અનુસારે ભક્તિપૂર્વક વિષ્ણુનું પૂજન કરીને તેમના પ્રસાદભૂત ચંદન, પુષ્પ, નૈવેદ્યાદિક વડે દેવતાઓનું તથા અમારું પિતૃદેવોનું પૂજન કરીશ. તથા તેમના શેષથી બ્રાહ્મણનું તથા ભગવદ ભક્તોનું પણ પૂજન કરીશ. ત્યાર પછી તું તે મર્ત્ય દેહનું અવસાન આવતાં દિવ્ય દેહથી સ્વર્ગ લોકને પામીને ત્યાંના દિવ્ય ભોગોને ભોગવીને વૈષ્ણવ પદને શ્વેત દ્વીપ કે શ્રી ગોલોકને પામીશ. હે અક્ષોદે, તું પણ પોતાના અંશથી માછલીનું રૂપ ધારી રહેલી અદ્રિકા નામની અપ્સરામાં જન્મને પામીશ. અને કાલી એવા નામથી જગતમાં વિખ્યાત થઈશ. આ માછલી રૂપ અદ્રિકા થકી પ્રાપ્ત થનારા જન્મમાં તું પરાશર ઋષિ થકી કન્યા અવસ્થામાં જ શ્રી હરિના અવતાર રૂપ વેદવ્યાસ નામના પુત્રને પામીશ. અને પુત્ર રૂપ વેદવ્યાસ ભગવાનના પ્રસાદથી જ આ લોકમાં ભુક્તિ અને પરલોકમાં મુક્તિને પામીશ. કાર્તિક સ્વામી કહે છે કે, હે મુને, આ પ્રકારે પિતૃદેવોએ શાપ આપેલો અને વળી અનુગ્રહ કરેલો વસુ નામનો રાજા આ લોકમાં કૃત યજ્ઞ રાજા થકી જન્મને પામીને ગુણોએ કરીને વિખ્યાત થયો. પૂર્વે જેવો કૃષ્ણ ભક્ત હતો અને દૈવ પિતૃય વિધિને જાણનારો હતો, તેવો જ
આ જન્મમાં પણ થયો, અને ઇન્દ્રે તે વસુ રાજાને સખા ભાવથી ઘણી સંપત્તિઓ આપી હતી. વળી ઇન્દ્રે પૂર્વે શત્રુભૂત અસુરોના નાશ માટે શ્વેત દ્વીપમાં વાસુદેવ ભગવાન થકી પોતે મેળવેલો જે વિજય ધ્વજ હતો તે પણ તે રાજાને આપ્યો હતો. પૂર્વે પ્રબળ દૈત્યોએ ત્રિલોકીના અધિપતિપણા રૂપ અધિકાર જેનો લઈ લીધો છે, એવા ઇન્દ્રે શ્વેત દ્વીપમાં જઈને મહાતપ કરતાં પ્રસન્ન થયેલા શ્રી વાસુદેવે તેને વિજય ધ્વજ આપ્યો હતો, અને એમ કહ્યું હતું કે આના દર્શન માત્રથી જ અસુરો પલાયન થઈ જશે, તો તેમને આ ધ્વજ બતાવવો. તે પછી ઇન્દ્રે ભગવાનના કહેવા મુજબ કરવાથી દૈત્યો પલાયન કરી ગયા હતા, અને ઇન્દ્ર યથાપૂર્વ પોતાના અધિકારને પામ્યો હતો. એ જ વિજય ધ્વજ ઇન્દ્રે સ્નેહવશાત વસુ રાજાને આપ્યો. આ કથા આ જ પુરાણના આદિ ખંડમાં કહેલી છે, જે અહીં અનુસંધાન માટે લીધી છે. આકાશમાં વિચરનારો આ વસુરાજા અન્યને અતિ દુર્લભ એવા ભૂમિ ઉપરના ભારે ભારે ભોગોને ભોગવીને મર્ત્ય દેહનો અવસાન આવતાં દિવ્ય દેહથી સ્વર્ગલોકને પામ્યો હતો. તે સ્વર્ગમાં પૂર્વ જન્મમાં કરેલા સકામ ધર્માચરણાદિક પુણ્યનું ફળ ભોગવતાં બાકી રહેલા પુણ્યના ફળભૂત મનોવાંછિત નાનાવિધ ભોગોને ભોગવતો થકો તીવ્ર વૈરાગ્યને પામ્યો. અને તીવ્ર વૈરાગ્યને પામતાં મેરુ પર્વતના શિખરમાં જનવર્જિત સ્થાનમાં શુદ્ધ અંતઃકરણ વાળો થઈને દ્રઢ આસન કરીને પોતાના હૃદયમાં ઈષ્ટદેવ લક્ષ્મીપતિ શ્રી કૃષ્ણનું ધ્યાન કરવામાં તત્પર થઈને રહ્યો. અનંતર મુનિ કે જે આત્મા પરમાત્માના મનનશીલ આ રાજા ભગવાનમાં સમાધિના આલંબનરૂપ યોગ ધારણાથી દેવ શરીરનો ત્યાગ કરીને સ્વર્ગ થકી સૂક્ષ્મ શરીરથી સૂર્યમંડળને પામ્યો. જે મંડળને શ્રુતિઓ નૈષ્ઠિક જીવન પર્યંત બ્રહ્મચર્યવ્રત પાળનારા યોગીઓ કે જેમણે અષ્ટાંગ યોગ સિદ્ધ કર્યો છે, એવાઓને માટે મુક્તિના દ્વાર પણ કહે છે. અર્થાત ભગવાનના ધામ પ્રત્યે જવાના માર્ગભૂત અર્ચી માર્ગને પામ્યો છે. આ રાજા સૂર્યમંડળને પામતાં સૂર્યના તેજથી જેનું સૂક્ષ્મ શરીર દગ્ધ થઈ ગયું છે, જેની સમગ્ર વાસનાઓ વિનાશ થઈ ગઈ છે, માટે જ અતિ નિર્મળ થયેલો, માટે જ સચ્ચિદરૂપને પામેલો, માટે જ આ રીતે ઉત્તરોત્તર મહા ભાગ્યશાળી થયો હતો. ત્યાર પછી આ રાજાને સૂર્યમંડળમાં રહેલા આતિવાહિક એક સ્થાનેથી બીજા સ્થાને પહોંચાડનારા મુક્તિ માર્ગમાં રહેલા અર્ચિરાદિ દેવગણોએ શ્વેત દ્વીપ નામના અદ્ભુત વૈષ્ણવધામ પ્રત્યે પહોંચાડી દીધો. અર્ચી માર્ગનું વિવેચન શ્રુતિમાં તથા ગીતામાં કર્યું છે, જે ઈચ્છુક ભક્તોએ તેમાંથી જાણી લેવું. હવે આ પ્રશ્નનો ઉત્તર આપે છે કે હે સાવર્ણી મુને, તે આ શ્વેત દ્વીપ પૃથ્વી ઉપર વર્તે છે, પણ અપ્રાકૃત ને દિવ્ય છે. હરિભક્તજનોના નિવાસ સ્થાનભૂત અને ભગવાનમાં એકાંતિક ભક્તિથી જ એક પ્રાપ્ય છે. હે રૂડા વ્રતવાળા મુને, તે આ શ્વેત દ્વીપ ગોલોકાદિક ધામને પામવા ઈચ્છતા મહાત્મા ભક્તો એ પામવાના, જે ગોલોક, બ્રહ્મપુર, વૈકુંઠ ધામો તેના દ્વારભૂત છે. દ્વારભૂત શ્વેત દ્વીપ ધામથી જ બીજા ધામો પ્રત્યે જવાય છે. પ્રથમ શ્વેત દ્વીપમાં સર્વ ભક્તોને જવાનું થાય છે. હે મુને, પછી ભગવાનને ભજતા જે ભક્તને જે ધામને પામવાની ઈચ્છા હોય તે ભક્તને તે જ ધામ પ્રત્યે પૂર્વોક્ત લક્ષણવાળા શ્વેત મુક્તો પહોંચાડી દે છે. આ ભક્તરાજ વસુરાજા શ્વેત દ્વીપ ધામમાં શ્વેત મુક્તોના જેવા દિવ્ય દેહને પામ્યો.
અને પછી તે મુક્તોએ પમાડતાં ગોલોક ધામને પામીને પરમાનંદને પામ્યો હતો. આ રીતે જે જનો પરમબ્રહ્મ ભગવાન શ્રી નારાયણને એકાંતિક ધર્મથી આરાધે છે તે જનો શ્વેત મુક્તો થાય છે. હે મુને, જે તમોએ મને પૂછ્યું હતું તે સર્વ મેં તમને કહ્યું. પ્રસંગોપાત એકાંતિક ભક્તોની સ્થિતિ કહી અને શ્વેતદ્વીપ ધામનું લક્ષણ પણ કહ્યું. ઇતિ શ્રી સ્કંદ પુરાણે વિષ્ણુ ખંડે શ્રી વાસુદેવ મહાત્મ્યે ઉપરિચર સુમોક્ષ નિરૂપણ નામે 7મો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.